बराबर। बार साइंस चैप्टर नंबर 1 लेक्चर नंबर 19 एमां आपणे जोवानुं छे स्वाध्यायनो 1.11 शुं कीधुं छे जो ऊन साथे घसेला एक पॉलिथीन ऊन एटले फर थाय फर ऊन एटले फर ऊन साथे एटले आपणे आ भणी गया आ पॉलिथीन छे पॉलिथीन एटले प्लास्टिक अने आपणुं ऊन छे आ ऊन अने आ प्लास्टिक तो ऊन साथे घसेला पॉलिथीनना टुकड़ा पर એટલે આપણે ઊનને ફળ યાદ કરો મેં તમને કંઈક કીધેલું ઊનને ફળને ઘસવામાં આવે જો ઘસે એને એમ નહીં આમ નહીં જો બોલ્યો એમ કાર્યધન્ય પફ લેના પરથી આમાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકમાં જાય ઇલેક્ટ્રોન આમ જાય એટલે આ ગુમાવે એટલે આ ધન બને અને આ મેળવે એટલે ઋણ બને તો અહીંયા જ કીધું છે કે એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 કુલમ ઋણ વીજભાર છે આના પર વીજભાર તમને આપી દીધો છે કેટલો એમ કીધું છે કે આ આપણે થાય તો આ જે પ્લાસ્ટિક છે આ પ્લાસ્ટિક એનો વીજભાર આ પ્લાસ્ટિકનો વીજભાર તમને આપી દીધો છે પોલિથીનનો આ જે પોલિથીન છે તો પોલિથીનનો વિદ્યુતભાર તમને આપ્યો છે પોલિથીનનો વિદ્યુતભાર તમને આપી દીધો છે ક્યુ બરાબર તમને આપી દીધો છે કેટલું છે બધા 3 × 10⁻7 કુલમ આટલો વીજભાર પણ ઋણ વીજભાર કારણ કે મેળવે છે પોલિથીનનો આટલો વીજભાર આપી દીધો છે ઋણ બરાબર મારા દીકરા તો હવે એમ કીધું છે કે કેટલા ઇલેક્ટ્રોનની આપણે થઈ હશે અને તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે એમ કીધું છે કેટલા વીજભારની આપણે થઈ હશે કેટલા ઇલેક્ટ્રોનની આપણે થઈ હશે અને શાના પરથી શાના પર ઇલેક્ટ્રોન ગયા હશે એમ કીધું છે પહેલાં તો આપણી પાસે ક્યુ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે કોઈ સૂત્ર યાદ છે આપણે પેલો હતો સિદ્ધાંત આપણો ક્વોન્ટમીકરણ યાદ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૂત્ર હતું ક્યુ બરાબર કંઈક હતું હાથ ઊંચો કર્યો માં દીકરા હોય ચલો કોણ બોલશે પિયુષ બોલતો બેટા ક્યુ બરાબર આઈટી એ સાચું જ છે બેટા પણ આપણે આઈ નથી આપણે સંખ્યા શોધવાની છે એટલે ક્યુ બરાબર આઈટી નો આવે દીકરા મેં પૂછ્યું વચ્ચે ને બોલો બેટા ક્યુ બરાબર એની ધ્યાન રાખજો સૂત્ર જતું આપણું ક્યુ બરાબર ધેરફોર અહીંયા લખું ક્યુ બરાબર એની આપણે એન શોધવાનું છે તો n = Q/E ચલો ક્યુ કેટલા છે બોલો ક્યુ 3 × 10⁻7 અને ઈ વીજભાર છે ઈ યાદ જ હોવો જોઈએ કેટલો આવે બેટા 1.6 × 10⁻, ચલો કેલ્સી લાવો ફટાફટ લાવો એટલે કરો ઝડપથી ચલો એન કેટલો આવે છે બોલો 1.875 જોયા વગર કરજો બેટા 1.875 × 10⁻12 બરાબર પણ એ લોકોએ શું કર્યું આ 19 ઉપર જાય એટલે +19 આમાંથી 7 જાય એટલે 12 પણ એ લોકોએ ટૂંકમાં n બરાબર અને એપ્રોક્સિમેટલી 2 લઈ લીધું છે 2 × 10⁻12 આટલા સંખ્યા આટલા ઇલેક્ટ્રોનની આપલે થાય પણ પૂછ્યું છે આટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ ક્યાંથી ક્યાં જાય તો આટલા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે બોલો કારણ કે ઋણ વીજભાર આને પ્રાપ્ત કર્યો પોલિથીને તો લખાય આટલા લખાય કે આટલા ઇલેક્ટ્રોન એ ઊનમાંથી પોલિથીનમાં પ્રવેશે છે આટલા ઇલેક્ટ્રોન ઊનમાંથી ક્યાં પ્રવેશે પોલિથીનમાં બીજું કંઈ પૂછ્યું છે ના આ લખ્યું બરાબર એટલે આના પછી આ લખજો પાછળ હજી પૈતું નથી હજી એક વસ્તુ કીધું છે અંદર જ આ બધું MCQ માટે બહુ કામનું છે આ બધું વસ્તુ સમજવાનું છે શું કીધું ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થશે એમ પૂછ્યું છે ઊનથી અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય એટલે એનો મતલબ એમ કે થોડુંક દળ આ જે ઊનનું છે પોલિથીનને મળે થોડુંક દળ પણ આમ જાય
એવો સવાલ પૂછ્યો છે, એવો સવાલ પૂછ્યો છે. તમારા દીકરા વિચારીને કહો કે એવું સ્થાનાંતર થાય. અમુક બોલવા માટે અમુકના સ્પીકર બંધ કરી દેવા પડશે. ન થાય. કેમ ન થાય બેટા? એનું ન બેટા ઇલેક્ટ્રોનની આપલે છે, પણ અહીંયા ધ્યાન આપો, એનો જવાબ આવશે બી. આ બી છે તમારો સ્થાનાંતર. હા થાય. હા નથી. નથી ક્યાં? પ્લાસ્ટિક અથવા તો પોલિથીન તરફ. પ્લાસ્ટિક તરફ દળનું સ્થાનાંતર થાય. થોડું થાય ભાઈ. ઇલેક્ટ્રોન છે બહુ નાની વસ્તુ છે, હું માની લીધી, ચલો બહુ જ નાની વસ્તુ છે, પણ ઇલેક્ટ્રોનને પોતાનું દળ છે, એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 છે. કારણ કે ઇલેક્ટ્રોન જાય છે, ભલે હા તમે હાથમાં લઈને ઊભા હોય તો તમને અંદાજો ન આવે, આને ઘસતા હોય, આમ ઘસીને આને આ છે, આને આ ઘસી નાખ્યું તમે, બરાબર, આને આમ ઘસીને તૈયાર કર્યું. હવે હું આને હાથમાં રાખું તો મને ફરક ન પડે, આમાં દળમાં કાંઈ ફરક ન પડે. હા, પણ બહુ માઇનર, એકદમ ઓછું દળ તો જાય જ. કેટલું? જો તમારે લખવું હોય તો સ્થાનાંતરિત થતું દળ, અહીંયા ધ્યાન આપજો, સ્થાનાંતરિત થતું દળ તમારે શોધવું હોય તો અહીંયા એક મને વસ્તુ કહો, એને કુલ દળ એમ કહી દઉં છું. હવે મને એક વસ્તુ કહો, કેટલું દળ ગયું હશે? એક આટલા ઇલેક્ટ્રોન ગયા, આટલા ઇલેક્ટ્રોન ગયા, સમજો આટલા ઇલેક્ટ્રોન ગયા, તો આપણે શું કરીએ? સંખ્યા ગુણ્યા એમ ઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કુલ ઇલેક્ટ્રોનનું દળ. શું કહેવું મોહિત? બોલતો બેટા. હા બરાબર. ચલો હું બોલું છું એ ખબર પડે છે દીકરાઓ? આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આટલા આવું કર્યું મેં, કુલ દળ કર્યું. તો આ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અને એક ઇલેક્ટ્રોનનું દળ, એટલે બધું કુલ દળ થઈ ગયું, બધા ઇલેક્ટ્રોનનું દળ આવી ગયું. તો કિંમત મૂકો તો આ કેટલા છે? 2 × 10⁻12 અને પેલા છે 9.1. આ યાદ હોવું જોઈએ, આ બધા આંકડા તમને આપે નહીં, હવે આ મોઢે રાખવાના. 9.1 × 10⁻31, બરાબર. તો 9.1 × 2 કરો તો 9 એટલે 17. હવે આમાં પાછું અહીંયા 2 લીધું છે, પેલામાં એપ્રોક્સિમેટ એટલે 18.2 ગુણ્યા 10⁻19 એટલે એપ્રોક્સિમેટલી થઈ જશે તમારે 2 20 કર્યું, 20 ગુણ્યા 10⁻19 એટલે 18 કરી નાખ્યું. આટલા દળની આપલે થઈ. ભલે બહુ નહીવત છે પણ દળ તો ખરું જ ને બેટા. બહુ નહીવત દળ પણ દળ તો ખરું ને દીકરા. એટલે આટલા દળની આપલે થાય. બહુ મસ્ત છે. આ એમસીક્યુ માટેનો સવાલ છે, એકદમ સુપર. કેવું મસ્ત કીધું કે આટલો આપલે થાય, તમને કુલ વીજભાર આવે. આ તો ક્યુ બરાબર એની સૂત્ર લખ્યું, તમારે એ ન લખવું હોય તો એમ લખવાનું કે ભાઈ 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોન બરાબર એટલા કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો આટલા કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? જવાબ આ જ આવે, પણ ડાયરેક્ટ સૂત્ર જ આવે, પણ આપણે સૂત્ર જ યાદ રાખવાનું, ક્યુ બરાબર એન. સૂત્ર ભૂલી જશે ને તો કંઈ જ નહીં આવડે. ક્યુ બરાબર એન, મોસ્ટ એમપી. આ બધા સૂત્ર છે, યાદ રાખવાના. ક્યુ બરાબર એન એટલે એમ શોધો. પછી તમને પૂછ્યું દળ, આમ જોવા જાવ તો તમને આની ખબર ન પડે, પણ દળની આપલે થાય. હા થાય, 100% થાય. દળની આપલે થાય, કારણ કે થોડા પ્રમાણમાં જો સ્થાનાંતરિત થતું દળ બહુ ઓછું છે, બહુ ઓછું છે, પણ દળ છે બેટા. બહુ ઓછું છે પણ દળ છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.